સામાજિક તત્વોને ડામવા અમદાવાદ પોલીસે એક મહત્વનો નિર્ણય કર્યો છે। ગુનેગારોને હવે દર રવિવારે ક્રાઇમ બ્રાન્ચમાં પુરાવવી પડશે ફરજિયાત હાજરી। જે ગુનેગાર હાજર નહીં રહે, ક્રાઇમ બ્રાન્ચ તેના ઘરે તપાસ કરશે અને ક્રાઇમ બ્રાન્ચમાં પોલીસ કમિશનરે ઉચ્ચ અધિકારીઓની સાથે બેઠક પણ યોજી છે। આજે 353 ગુનેગારોને બોલાવી અને ચેતવણી આપવામાં આવી છે। રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાયેલી રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈ અને હવે અમદાવાદમાં કમર કસવામાં આવી છે પોલીસ દ્વારા અને ગુનેગારોને દર રવિવારે ક્રાઇમ બ્રાન્ચમાં ફરજિયાત હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે। જે ગુનેગાર હાજર નહીં રહે તેના ઘરે ક્રાઇમ બ્રાન્ચ જશે અને તપાસ કરશે અને ક્રાઇમ બ્રાન્ચમાં પોલીસ કમિશનરે ઉચ્ચ અધિકારીઓની સાથે બેઠક યોજી અને 353 ગુનેગારોને બોલાવી અને ચેતવણી આપી દેવામાં આવી છે। क्राइम ब्रांच में कुल 353 गुनेगारों ने अँ बुलाया। એને આપણે થોડું પૂછપરછ કરી, થોડા આપણી પોલીસની ભાષામાં કીધું કે ભાઈ તમે થોડું ગુનાખોરી છોડી દેવાનું અને આવી પ્રોસેસ હવે દર સન્ડે અહીંયા ગુનેગારોને બોલાવીને એટલે એક તો ઓળખાણ થાય। અત્યારે શું છે ને, નવા જે પોલીસવાળા છે એને રોડ पे ચલતા જ ખબર આવી જાય કે આ ચેન સ્નેચર છે, અહીંયા કેમ ફરી રહ્યા છે, પૂછી લે ભાઈ તમે અહીંયા શું કરો છો। તો આવા સિસ્ટમ પહેલાં હતા, તો આપણે એને રિવાઇવ કરવા માટે એક આ આપણા એફર્ટ્સ છે।